58 નંબરના સેન્ટેન્સ પર હવે આગળ વધીએ. ચલો 58. I will meet Hemant. હવે who નો ઉપયોગ કરવાનો છે. I will meet Hemant. હું હેમંતને મળ્યો. હવે who, whose અને whom કે જે, કે જેને આવા ભાવાર્થમાં કરવાનું છે. ઓકે, ચલો શરૂઆત તમારાથી કરીએ છીએ. પરિમલ. I will meet Hemant, who is an intelligent boy. Okay, very good. I will meet Hemant, who is an intelligent boy. Very good. Number 59. He is Dr. Patel. કાઉન્સમાં લખેલું છે whose. whose એટલે સંબંધદર્શક શબ્દ કહેવાય. એટલે સંબંધદર્શક શબ્દથી તમારે વાક્યની શરૂઆત થશે. એટલે કે આ વાક્યમાં કોઈ સંબંધ આવશે. He is Dr. Patel. ધ્રુવ સેલડિયા. He is Dr. Patel, who is my uncle. પણ who is હતે ને તો who is my uncle લખાતે. પણ આમાં whose નો ઉપયોગ કરવાનો છે. ચલો કોણ બોલશે? who, whom અને whose એમાં ડિફરન્સ યાદ રાખજો. who માં એક જ વ્યક્તિ વિશે થોડો મહત્વ આપવાનું. બીજામાં whom ની અંદર સબ્જેક્ટ ચેન્જ થશે. અને whose માં કોઈ સંબંધદર્શક શબ્દનો ઉપયોગ કરવાનો. દાખલા તરીકે he is Dr. પટેલ. તે ડોક્ટર પટેલ છે કે જેનો છોકરો એન્જિનિયર છે. ઓકે, તો whose son is an engineer અથવા whose son is a also doctor. ચલો ત્યાર પછી I admire વિરાટ કોહલી. I admire એટલે શું થાય? વખાણ કર્યા વિરાટ કોહલીના. એટલે હું વિરાટ કોહલીના વખાણ કરું છું કે જે. સ્મિથ. Who is best cricketer in India? who is great batsman અથવા the best cricketer in India. ઓકે, ચલો this is the place. હવે તમારે WHERE જેવી રીતે કંજક્શન તરીકે who નો ઉપયોગ કર્યો, whose નો કર્યો. હવે કંજક્શન તરીકે where નો ઉપયોગ કર્યો. એટલે જગ્યા વિશે તમારે મહત્વ આપવાનું છે. do you know the place where hers? hers Do રાખોડિયા you hers. know do you know the place where we meet? Okay, do you know the place? Sir, 61 બાકી રહી ગયું. ઓકે, કઈ નહીં, પહેલા 62 જોઈ લઈએ. do you know the place where we meet first time? ઓકે, where we meet લખીને કરતા થોડુંક સેન્ટેન્સ આગળ વધારી દેવાનું. do you know the place where we meet first time? ચલો ત્યાર પછી 61 નું જે બાકી રહી ગયું છે તે વાક્ય કરીએ. this is the place. ચલો where કોઈનો જન્મ બતાવી દો ત્યાં. this is the place. પછી તમારે where નો ઉપયોગ કરવાનો છે. hers. This is the place where Hemant was born. ઓકે, કોઈ વ્યક્તિનું નામ આપો. એના કરતા કોઈ ગ્રેટ વ્યક્તિઓનું નામ આપો. લીડર હોય તેનું તો વધારે સારું લાગે વાક્ય. this is the place where સરદાર પટેલ was born. ગાંધીજી was born. ઓકે, ચલો 62 આપણે એ રીતે થઈ જાય. do you know the place? ચલો કોણ બોલશે? do you know the place? તમે આ જગ્યા જાણો છો કે જ્યાં. ચલો do you know the place ઉપર સેમ આન્સર આવી શકે. do you know the place? તું એ જગ્યા જાણે છે? where is Statue of Unity? કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ઓકે, ચલો તો આમાં તમારે કોઈ પ્લેસ વિશે તમારે માહિતી આપવાની છે. ઓકે, સર તમારો માઇક ઓફ થઈ ગયો.
એવું જ ક્યાંક લાગે છે. ઓકે ચાલો હવે આવા જાય છે. આગળ વધીએ. તો ઉપર જેવું જ તમારે કરી દેવાનું, ડુ યુ નો ધ પ્લેસ. આ જ વાક્યમાં તમે ઉપરનો વાક્ય જે જવાબ છે ધીસ ઇઝ ધ પ્લેસ વાળો છે એ પણ સેમ જવાબ આમાં લખી છે, વેર સરદાર પટેલ વોઝ બોર્ન, વેર ગાંધીજી વોઝ બોર્ન, વેર ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ઓકે ચલો હવે મહેસાણા ઇઝ ધ પ્લેસ. આઈ થિંક કોઈ ત્યાં એક ડેરી છે બહુ ફેમસ છે, કોઈ નામ આપશો? જેમ આપણે સુમૂલ અમૂલ ફેમસ છે તો ત્યાં એક ડેરી ફેમસ છે. જીકે નો પ્રશ્ન મને પૂછ્યો છે, મહેસાણામાં કઈ ડેરી? એસએસ માં ભણો છો? બોલ ભવ્ય. સાગર ડેરી. યસ, દૂધ સાગર ડેરી. ઓકે તો એના વિશે માહિતી તમારે લખવાની છે. મહેસાણા ઇઝ ધ પ્લેસ. એવું કઈ જરૂર નથી કે આજ વિશે માહિતી લખવાની, તમને જે મહેસાણાની કોઈ જાણીતી વસ્તુ તમને ખબર હોય તો એના વિશે તમે લખવાનું. તો મહેસાણા ઇઝ ધ પ્લેસ ફ્રોમ વેર દૂધ સાગર ડેરી ઇઝ ફાઉન્ડેડ, અથવા તો બિલ્ડ બાંધવામાં આવી છે, સ્થાપિત કરવામાં આવી છે. ઓકે કોઈ બી તમે ક્રિયાપદ કોઈ પણ લખી શકો છો. તો હું બે રીતે બોલું છું, મહેસાણા ઇઝ ધ પ્લેસ ફ્રોમ વેર દૂધ સાગર ડેરી વોઝ ફાઉન્ડેડ, અથવા તો મહેસાણા ઇઝ ધ પ્લેસ ફ્રોમ વેર દૂધ સાગર ડેરી ઇઝ હેલ્ડ. ઓકે ચલો અંબાજી. અંબાજી વિશે ખાલી કાઉન્સમાં લખ્યું છે નાઇસ. તો અંબાજી ઇઝ ડિસ્ક્રાઇબિંગ, તમારે પ્લેસ વિશે વાત કરવાની છે, સીધું સીધું સેન્ટેન્સ લખવાનું છે. ચલો કેટલાક વિદ્યાર્થીઓ આન્સર આપતા નથી, આજે હું કેટલાકને ક્વેશ્ચન પૂછું છું. ઓકે ચલો તો ક્રિશ આન્સર આપા. ક્રિશ જેવો આવડે તેવો આન્સર આપ. અંબાજી ઇઝ, ઝડપથી. ચલો પીપલ એ દર્શન. દર્શન give me answer. અંબાજી ઇઝ કાઉન્સમાં નાઇસ લખેલું છે, એકદમ સીધો સિમ્પલ, છઠ્ઠા પાંચમા ધોરણ વાળાને આવડે એવો સવાલ છે. બોલો દર્શન. ચલ મીઠું બોલ. Ambaji is nice place in India. હા, અંબાજી ઇઝ અ વેરી નાઇસ પ્લેસ ઇન ઇન્ડિયા. બરાબર, અંબાજી ઇઝ અ નાઇસ પ્લેસ ફોર a holy place, અથવા અંબાજી ઇઝ અ વેરી હોલી પ્લેસ, વેરી નાઇસ હોલી પ્લેસ. અંબાજી માતાનું મંદિર છે ને, ફેમસ જગ્યા છે. ઓકે ચલો આગળ વધીએ. અને જે વિદ્યાર્થીઓ તમારું નામ બોલો ને એટલે જેવું આવડે તેવું ખોટો તો ખોટો જવાબ આપવાનું કરો. ઓકે આપણે ખોટો જવાબ આપશો એમાંથી આપણને સાચો જવાબ મળશે. ચલો અવર સોસાયટી ઇઝ લોકેટેડ. લોકેટેડ જ્યારે પણ આવે એટલે એક રૂલ્સ યાદ રાખવાનો વિદ્યાર્થી મિત્રો. લોકેટેડ આવે એટલે તમારે ઇન, ઓન, નિયર, બિહાઇન્ડ, જેને આપણે પ્રીપોઝિશન વર્ડ કહીએ છીએ. ઓકે તો એ વર્ડનો ઉપયોગ કરવાનો. ચલો હવે જવાબ આપશે સ્મિત વરિયા આપશે જવાબ. Our society is located in double. ઓકે ઇન ડબોલી, ઇન કતારગામ, બરાબર, ઇન સુરત. ચાલે આગળ. હવે તમારે વાત પૂરી થાય છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નહીં. હવે શરૂ થાય છે વાત વેન એટલે શું કહેવાય? ક્યારે. એટલે સમયગાળા વિશે વાત કરવાની છે, સમયગાળાનું માન આપીને કામ કરવાનું છે. ચલો તો ઇટ ઇઝ મોન્સૂન વેન. તે ચોમાસાની સિઝન છે કે જ્યારે શું થાય છે, એવો આન્સર આપવાનો છે. હર્ષ. It is monsoon when all people use umbrella. Okay, very good. It is monsoon season when all people use umbrella or raincoat. Umbrella and raincoat. ચાલી જાય. ચલો it is 9 o'clock. 9 વાગ્યા છે. ચલો વેન છે, કોઈ સિરિયલ બિરિયલ ને આપણે યાદ કરી લઈએ આમાં. માનવ. It is 9 o'clock when we play badminton. ઓકે ચાલી શકે, આ પણ ચાલે. It is 9 o'clock when we play
બેડમિન્ટન. ચલો આ જ વાક્યને જવાબ પણ બીજો આપશે. અલગ જવાબ આપજો. ધ્રુવ સેલડિયા. It is 9 o'clock when Tarak Mehta. સિરિયલ સ્ટાર્ટ. ઓકે, Okay. ચલો આગળ વધી. 68 નંબર. ઇટ ઇઝ ઇવનિંગ. સાંજ પડી છે જ્યારે ક્રિયા દર્શાવવાની છે. સ્મિત ભુવા. It is evening when I go to my school. સ્કૂલે જવા કરતા ટ્યુશન રાખી દઈએ. ઓકે, કારણ કે સાંજે સ્કૂલ નથી બોલાવતા ને. તો ઇટ ઇઝ ઇવનિંગ વેન આઈ ગો ટુ સ્કૂલ. ચલો ઇટ ઇઝ ધ ટાઈમ. એ સમય છે વેન. શુભ. તેજાણી શુભ. It is the time when we play cricket. ઓકે, ઇટ ઇઝ ધ ટાઈમ વેન વી પ્લે ક્રિકેટ, ચેસ, કઈ બી લખી દેવાનું. ચલો ડુ યુ નો ધ ટાઈમ. તમે એ સમય જાણો છો જ્યારે હર્ષ. Do you know the time when we in Himachal? સ્પેલિંગ બધાને આવડી જાય ને એવા ઈઝી થોડા બોલજો. ડુ યુ નો ધ ટાઈમ વેન. ડુ યુ નો ધ ટાઈમ વેન વી વિઝિટ. કોઈ બી પછી એક પ્લેસ નું નામ આપવાનું. વેન વી વિઝિટ મુંબઈ, તાજમહલ. ઓકે, ચલો હવે તમને આવે છે 71 થી તમને વાળું ફંક્શન ચેન્જ થાય છે. હાઉ લોંગ. હવે એક જ્યારે પર ટોકિંગ અબાઉટ ડ્યુરેશન આવે ને એટલે હું તમને એક પહેલા તો નિયમ જણાવું, એનું યાદ રાખજો. જ્યારે પણ વાક્યમાં હાઉ લોંગ આવે ને એટલે હેવ પ્લસ સબ્જેક્ટ, મોટા ભાગે હેવ યુ કરીને આવતું હોય છે. હાઉ લોંગ હેવ યુ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ. હાઉ લોંગ હેવ યુ બીન પછી આઈએનજી વાળું રૂપ, પછી તમારે સિન્સ અને ફોર નો ઉપયોગ કરવાનો. ઓકે, અને ક્વેશ્ચન માર્ક ની અંદર સિન્સ નો ઉપયોગ કરવાની જરૂરિયાત નથી. ઓકે, વિધાન વાક્યમાં સિન્સ અને ફોર નો ઉપયોગ કરજો. ક્વેશ્ચન વાક્યની અંદર તો તમારે હેવ યુ બીન કરીને ઉપયોગ તમારે કરવાનો છે. ચલો તો કોણ બોલશે? યોગ. Sir. How long have you been watching TV? કાઉન્સમાં રાઇટ લખેલું છે. Writing letter. ઓકે, હાઉ લોંગ યુ હેવ યુ બીન રાઇટિંગ અ લેટર. યાદ રાખજો બધા, યુ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું રૂપ પ્રશ્નાચિહ્ન હોય ત્યારે. હાઉ લોંગ હેવ યુ બીન રાઇટિંગ અ હોમવર્ક, લેટર, કઈ પણ ચાલે. ઓકે, ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વધી છે 72 નંબર પર. ઓકે, 72 નંબર હવે આવશે. ચાલો આગળ છે સિન્સ વેન હેઝ સી. હવે આની અંદર ઓલરેડી સિન્સ નો ઉપયોગ છે, પણ છે આગળ વાક્યની આગળ આપ્યો છે. તો તમારે વાક્યમાં પ્લે આપેલું છે, નિયમ તો પેલો જ રાખવાનો છે. જો વેન પ્લસ હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળો રૂપ. ચલો ટ્રાય કરો. હુઆ સ્મિથ. Since when has she been playing cricket? યસ, વેરી ગુડ. હંમેશા ક્રિયાપદની આગળ બીન શબ્દ હોવો જોઈએ, પછી વિધાન હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. તો સિન્સ વેન હેઝ સી બીન પ્લેઇંગ ક્રિકેટ, બેડમિન્ટન, કઈ પણ લખાય. ચલો આઈ હેવ બીન સીધું સાધું સેન્ટેન્સ, એમાં સિન્સ કે ફોર નો ઉપયોગ કરજો. ચલો ધ્રુવ. I have been work hard. તો પાછો વર્કિંગ.
working very hard. પછી ક્યારે since અને for નો ઉપયોગ કરવાનો કીધો ને મેં તમને. For SSC board exam. ઓકે, since SSC બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ અથવા તો બહુ લાંબુ વાક્ય થઈ ગયું, થોડું ટૂંકું વાક્ય કોણ કરશે? હર્ષ. I have been working since morning. ઓકે, એકદમ સીધું સાદું વાક્ય, ટૂંકું ને સાચું વાક્ય. આઈ હેવ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ, હું સવારથી કામ કરી રહ્યો છું. ચલો ત્યાર પછી સીમા હેઝ બીન. હવે તમારે અંદર લીવ પણ આપી દીધું છે અને હેવ બીન પણ છે અને સિન્સ પણ છે. ચલો હવે હું જેનું નામ બોલીશ ને એ આન્સર આપશે. દર્શન. ચલો 3 વિદ્યાર્થીનું નામ આપું છું, દર્શન, હિમેશ અને માનવ. આ 3 માંથી ગમે તે આન્સર આપશે. Seema has Pipalya Darshan. ઓકે, Seema has been uh, say, આઈએનજી. living કઈ જગ્યા પર? living cricket ઇન સુરત. Surat લીવ એટલે લિવિંગ ઇન સુરત. પછી living સિન્સ કોઈ બી વર્ષ આપી દેવાનું. ઓકે, તો કોઈ પણ વર્ષ આપી દેવાનું. સીમા હેઝ Okay. બીન લિવિંગ ઇન સુરત. સીમા હેઝ બીન લિવિંગ ઇન સુરત સિન્સ 2010. ઓકે, કે સીમા 2010 થી સુરતમાં રહે છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ છે. યુગ. માયા હેઝ બીન વેઇટિંગ. કાઉન્સમાં 4 આપેલું છે. આ વખતે તમારે સિન્સ નો ઉપયોગ કરવાનો નથી. બોલ યુગ. sir. Maya has been waiting. પછી for Hitesh. મેં શું કીધું? સિન્સ અને 4 આવે એટલે મને સમય જોઈએ. સમય વગર આ વાક્ય બને જ નહીં. આ સાદું વાક્ય નથી, હેવ બીન નું વાક્ય છે. For Hitesh માયા in the હે, હા એવી રીતે કરી શકે વાક્ય કે ફોર ધ મોર્નિંગ અથવા તો ફોર. તમે ફોર મગજમાં એક વસ્તુ એક બેસાડી દઉં. સિન્સ આવે ત્યારે તમારે શું કરવાનું? વર્ષ આપી દેવાનું અને 4 આવે ત્યારે કલાક આપી દેવાના. મગજમાં એક વસ્તુ બેસાડી દેજો બધા વિદ્યાર્થીઓ. સિન્સ આવે એટલે વર્ષ અથવા સવાર, એકદમ સવારથી, બપોરથી, સાંજથી. ઓકે, અને 4 આવે ત્યારે તમારે કલાક આપી દેવાના. તો માયા હેઝ બીન વેઇટિંગ ફોર એન અવર. 1 કલાકથી વેઇટિંગ કરી રહી છે. આગળ વધીએ. 76. હવે તમને નવો પોઈન્ટ આવ્યો છે તમારે ઇનડાયરેક્ટ સ્પીચ. બધાને ખબર જ છે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ આવે એટલે 3 પ્રકાર, વાક્યના 3 પ્રકાર. એમ તો ટોટલ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યના 5 પ્રકાર છે: વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, આજ્ઞાર્થ અને શુભેચ્છા દર્શક વાક્ય. પરંતુ તમારે 3 વાક્યના પ્રકારનો ઉપયોગ કરવાનો છે. કયા 3 પ્રકાર? વિધાન, પ્રશ્નાર્થ અને આજ્ઞાર્થ. ઉદ્ગારમાં તો તમને ખબર જ છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ આવે, ઉદ્ગાર ચિહ્ન હોય. ઓકે, ચલો એટલે વાક્યની અંદર પહેલું વાક્ય છે વિધાન વાક્યનું. મોના ટોલ્ડ મહેશ. ચલો તો મોના ટોલ્ડ મહેશ. સ્મિત ભુવા. Dad, how are you? ના. ધ્રુવ. Mona told Mahesh that where are you going? રોંગ છે. બરાબર, જો માઇન્ડમાં યાદ રાખો. આસ્કડ હશે તો તમે બોલો એ જવાબ. આમાં તો ટોલ્ડ આપેલું છે. ધાર્મિક. Mona told Mahesh that she was won the badminton match. ઓકે, વેરી ગુડ. મોના ટોલ્ડ મહેશ ધેટ શી વોન બેડમિન્ટન મેચ.
ચલો આગળ વધીએ. હવે આવ્યું છે આસ્કડ વાળું, પણ એમાં ધ્યાન રાખજો, આસ્કડ વાળું બનાવો એટલે તમને કાઉન્સમાં જો ઇફ આપ્યું છે, આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં યાદ હોય તો ઇફ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ અથવા ટુ બી નો રૂપ, તો એ રીતે વાક્ય બનાવવાનું છે. ચાલો ડિયોરા ભવ્ય બનાવશે. જય આસ્કડ Asked Vignesh if she 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 was eat pizza. she was eaten pizza. ઓકે, વોઝ ની બાજુમાં મૂળ રૂપ નહીં આવે, યાદ રાખજો બધા વિદ્યાર્થીઓ. વોઝ વેર ની બાજુમાં મૂળ રૂપ આવતું નથી, કા આઈએનજી આવે કા પછી V3 આવે, V2 પણ આવતું નથી. તો જય આસ્કડ જિગીઝા she was eaten pizza. ઓકે, ચલો, અથવા she ate pizza. ચલો ત્યાર પછી આગળ વધીએ. નંબર 78. he told me that વિધાન વાક્ય છે. વિધાન વાક્ય કઈ બી બનાવો. ચલો યુગ. sir, he was a doctor. He told me that he was a doctor. Okay, very good. Simple sentence છે. He told me that he was a doctor. Very good. ચલો 79. Vedant asked Anjali. કાઉન્સમાં તમને if આપી દીધું છે. સેલેડિયા ધ્રુવ. Vedant asked Anjali if how are you? જો પાછો how are you. How are you પર તારી લાઈન અટકેલી છે. how are you ક્યારે આવે? how are you કરે તો પ્રશ્નાર્થ ચિહ્ન આવે. જો તારે આ જવાબ આપવો હોય તો આ રીતે આવશે. સાંભળી લેજો બધા વિદ્યાર્થીઓ. તમને કાઉન્સમાં પહેલા તો શું આપેલું છે? if આપેલું છે. if આવે એટલે WH ક્યારે આવતો નથી. બધા નિયમ સાંભળી લેજો, ફરી પાછો યાદ કરાવી દઉં છું પ્રશ્નાર્થ ચિહ્નના નિયમો. જ્યારે પણ વાક્યમાં WH, HOW કે પછી કોઈ પણ પ્રકારના હાઉ મેની, હાઉ મચ, હુ, વેર, વેન એટલે WH અને HOW થી જ્યારે પણ વાક્યની શરૂઆત થાય તો એ વાક્યની અંદર if નો ઉપયોગ આવતો નથી. પણ જો વાક્યમાં ડુ, ડઝ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, કેન, કુડ એનાથી વાક્યની શરૂઆત થતી હોય તો ત્યારે તમારે if પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ અથવા ટુ બી નો રૂપ આ રીતે વાક્ય આવશે. ઓકે, એટલે તું જે હવે જવાબ બોલે છે હું જવાબ એનો આપું છું, હાવ નહીં આવશે. ઓકે, જ્યારે જવાબ હાવ થી આપવાનો હશે ત્યારે તમારે ત્યાં કાઉન્સમાં if વર્ડ હોવો જોઈએ નહીં. કદાચ જો અહીંયા હાવ આપેલું હશે તો વાક્યમાં જવાબ શું થશે? Vedant asked Anjali how she was. ઓકે, પણ અહીંયા if આપેલું છે તો આપણે વાક્યમાં વિધાન બનાવવાનું છે. ચલો ભવ્ય. ભવ્ય યોગ આન્સર sir. આપો. Vedant asked Anjali if she was going she was going to market. બરાબર છે. આગળ વધીએ. The doctor advised the patient. ચલો જે વિદ્યાર્થીનું માઇક ઓન છે મહેરબાની કરીને બંધ કરી દઉં. ચલો આગળ વધીએ. Vedant the doctor advised the patient. હવે તમારે રિપોર્ટિંગ ઇવન તમને શું કીધું છે? આસ્કડ નથી, ટોલ્ડ નથી, એડવાઇસ છે એટલે આજ્ઞાર્થ વાક્ય થયું. તો આજ્ઞાર્થ વાક્યમાં તમને નિયમ યાદ છે, બે નામની વચ્ચે તો તમને એડવાઇસ શબ્દ લખી દીધું છે, પણ કંજક્શન તરીકે અહીંયા કોઈ ધેટ આવતું નથી, ઇફ આવતું નથી. કંજક્શન તરીકે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ઓકે, તો ડોક્ટર હંમેશા પેશન્ટને એડવાઇસ શું આપતા હોય છે? Sir. Doctor advised the patient to always પછી wear mask. Always wear mask. ઓકે સર અવાજ આવે છે. ઓકે, મીટ ઓલ પહેલા હું કરી દઉં છું બધાને. ચલો હવે ચલો આગળ વધીએ. તો the doctor advise patient to wear mask અથવા to take rest. ઓકે, ચલો આગળ વધીએ.
નંબર ઇફ યુ વર્ક હાર્ડ, કાઉન્સમાં કન્ડિશન આપેલું છે. હવે નિયમ પહેલા હું જણાવી દેવાનો, જ્યારે પણ વાક્યની અંદર કન્ડિશન આપેલું હોય તો ત્યારે ઇફ થી શરૂ થતું વાક્ય સાદો વર્તમાનકાળ અને કોમા પછીનું એટલે કે અલ્પવિરામ પછીનું જે વાક્ય હશે એ હશે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો કેન પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. જોવાનું કે વાક્યમાં સક્ષમતા વાળું વાક્ય છે કે પછી ભવિષ્યને લગતી વાતનું વાક્ય છે. ચલો, ઇફ યુ વર્ક હાર્ડ, માનવ. If you work hard, you will pass the exam. ઈડી નહીં, ખાલી પાસ. ઓકે, પાસ જ યુ વિલ. બોલ્યો એ. ઓકે ઓકે, ચલો. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ ઇન એસએસસી એક્ઝામ. ચલો, નંબર 82, અનલેસ સી રીડ, જો તે વાંચશે નહીં, કાઉન્સમાં આપેલું છે ફેલ, યુગ. હા સર, you will fail in the exam. અનલેસ યુ રીડ, જો તે વાંચશે નહીં તો સી વિલ ફેલ ઇન ધ એક્ઝામ. ઓકે, અને પાસ આપેલું એટલે તો શું લખવું પડશે અહીંયા? સી વિલ નોટ પાસ ઇન ધ એક્ઝામ. ઓકે, ચલો. ત્યાર પછી ઇફ યુ ઇન્વેસ્ટ, જો તમે રોકાણ કરશો તો, કાઉન્સમાં આપેલું છે અર્ન, શુભ. If you invest, you will earn money. Or if you invest you will earn more money અથવા તો you will earn money. Very good. ચલો, unless હાર્દિક gets up early, જો હાર્દિક વહેલો ઉઠશે નહીં તો. બે શબ્દ આપેલા છે, ક્યાં તો મિસ થી બનાવો ક્યાં તો કેચ થી બનાવો. ચલો, પહેલું વાક્ય આપણે બનાવીશું રાખોલિયા હર્ષ. He will miss the train. ઓકે, unless હાર્દિક gets up early, જો હાર્દિક વહેલો ઉઠશે નહીં તો ટ્રેન ચૂકી જશે, તો he will miss the train. અને કદાચ કેચ થી વાક્ય બનાવવું છે મારે, સમજો કે મિસ અંદર આપ્યું નથી ને મારે કેચ થી વાક્ય બનાવવું છે, તો રાવલ, તનિષ્ક. He will not catch the train. he will not catch the train. Very good. બરાબર યાદ રાખજો, પેલામાં he will miss the bus, તે બસ ચૂકી જશે, અને બીજું આવશે he will not catch the train. ઓકે, ચલો. ત્યાર પછી 85, if you run fast, જો તમે ઝડપથી દોડશો તો, કાઉન્સમાં વિન આપેલું છે. ચલો, તે જાણે શુભ. If you run fast, you will win race. ઓકે, if you run fast you will win the race. ચલો, વી શુડ આપેલું છે, વી શુડ ને યાદ રાખજો, આપણે પેજ ફેરવીએ છીએ ત્યાં સુધી. ઓકે, પણ યાદ રાખજો આ શુડ વાળું વાક્ય આવ્યું ને એટલે ઓબ્લિગેશન કહેવાય. ઓબ્લિગેશન એટલે શું કે આમાં બે રીતે તમારે યાદ રાખવાની. જો સવાલમાં શુડ આપેલું હશે તો અને કરતા આપેલું હશે, બરાબર ધ્યાન આપજો. આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે, આ શબ્દ આપેલા હોય ને એની બાજુમાં શુડ આવી તો ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ વાક્ય બનાવવાનું. અને જો વાક્યમાં શુડની બાજુમાં બી આપેલો હોય તો તમારે પેસિવ નું વાક્ય બનાવવાનું રહેશે, બરાબર યાદ રાખજો. હવે આપણે આગળ નંબર વી શુડ આપેલું છે તો જરાક થોપજો, પેજ ફેરવે ત્યાં સુધી. આપણે 86 નંબર જોઈએ, 100 વાક્ય આપણે પૂરા કરવાના છે. અમુક વિદ્યાર્થીઓ છે છેલ્લે જોડાય છે તો જોડાશે ના. અહીંયા પ્રેઝન્ટ જ્યારે લેવાતી હોય એટલે અંત સુધી, પહેલેથી અંત સુધી તમારે ધ્યાન આપવાનું. જરા થોપજો. અવાજ નથી આવતો. હા, પ્રેઝન્ટ લેવાય છે, જરાક શાંતિ રાખો, પ્રેઝન્ટ લેવાય છે તમારી.
ને જે પ્રેઝન્ટ લીડર પછી રિમૂવ થાય છે એના નામ ઉપર આવી જશે હો. વાલીને ફોન આવશે પછી. ચલો હવે 87 પર આપણે આગળ વધીએ. ઓકે ચાલો આજનું છેલ્લું પેજ તરફ આપણે આગળ વધીએ. ઉપર મેં તમને કીધું તો વી શુડ શબ્દ આપેલું છે. ચલો કાઉન્સમાં હેલ્પ આપેલું છે શોઈંગ ઓબ્લિગેશન. જ્યારે પણ વાક્યમાં શુડ આપેલું હશે તો પછી તમારે શું યાદ રાખવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. અને જો શુડ બી આપેલું હશે તો તમારે યાદ રાખવાનું કે એ વાક્ય પેસિવ નું છે એટલે શુડ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ. ચલો ટ્રાય કરો પહેલું વાક્ય. હર્ષ. We should help other people. અધર ની જગ્યા પર પુઅર લખો તો વધારે સારું લાગશે. ઓકે તો વી શુડ હેલ્પ પુઅર પીપલ. ચલો નંબર 87. થોડી ઉતાવળ રાખજો 7 મિનિટ છે. ચલો સ્કૂલ રૂલ્સ શુડ બી. રેડિયા ધ્રુવ. School rules should be followed by our students. અવર ને કાઢી નાખો ખાલી સ્ટુડન્ટ્સ. ઓકે ચલો સ્કૂલ રૂલ શુડ બી ફોલોવડ. બી આવે એટલે V3 શુડ બી ફોલોવડ બાય સ્ટુડન્ટ્સ. આ યુગ વાનાની. ઓકે યુગ વાનાની. ઓકે આ લેફ્ટ નું નામ આવી ગયું છે. વાલીના કોલ લઈને જશે. આગળ વધીએ. The government should provide. ચલો આમાં ઈડી નથી લખવાનું. પેસિવ નું વાક્ય નથી કારણ કે ગવર્મેન્ટ એક સબ્જેક્ટ કહેવાય. ચલો ધ્રુવ. The government should provide sanitizer and mask. ઓકે ગવર્મેન્ટ શુડ પ્રોવાઈડ એક જ લખો તો બી ચાલશે. સેનિટાઈઝર અથવા માસ્ક અથવા બેવ લખો તો પણ ચાલી જાય. ચલો નંબર આગળ વધીએ. 89. ધ યંગસ્ટર્સ એટલે જે યુવાનો છે એની વાત કરે છે. તો શુડ આમાં V3 લખવાનું નથી. B પ્લસ V3 નહીં આવશે. ચલો યોગ. act in play. A youngster The youngster should should act in for હા શાના માટે હા એક્ટ સર કરવું જોઈએ? પ્લે માટે. પ્લે પ્લે કરતા હું એક બેટર વાક્ય બોલું જો. The youngster should act for saving environment. અથવા તો એન્વાયરમેન્ટ નું સ્પેલિંગ અઘરો લાગે તો ટાંક ઋષભ. ઓકે એક મિનિટ નામ લખી દો. આજે 2 જણ લીવ થયા ને એક ટાંક ઋષભ અને યુગ વાનાની. ઓકે ચાલો સર મૂવી પણ ચાલે. શુડ એક્ટ ઇન મૂવી ચાલી જાય. આગળ વધીએ. હા તો ધ યંગસ્ટર શુડ એક્ટ ફોર સેવ વોટર ચાલે ને. ચલો આગળ વધીએ. 90 નંબર. ધ પુઅર પીપલ શુડ બી V3 બનાવજો. પાઈ વાળું વાક્ય. યોગ. હા સર protected by police. The youngsters should the poor એને people should નીચેનું be the poor people should be protected by police. Okay, very good. The poor people should be protected by police. આગળ વધીએ. હવે તમારો પોઈન્ટ ચેન્જ થાય છે ફંક્શન નો. Where are તમારે WH દેખાય એવો પ્રશ્ન જોવાનો પણ જોવાનું અંદર to be નું રૂપ કયું છે, સહાયક શબ્દ કયો છે, do does છે, have has છે એ જોઈને તમારે બનાવવાનું. ચલો બધા WH થી બનાવવાનું સ્ટાર્ટ કરો ફટાફટ. Where are ફટાફટ ધ્રુવ. Where are you going? ઓકે વેર આર યુ ગોઈંગ. ચલો વાય ડુ કાઉન્સમાં લાફ આપેલું છે. હર્ષ. Why do you laughing? વાય ડુ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ આવે. સાદો વર્તમાન કાળ થાય ને તો વાય ડુ યુ લાફ. બરાબર. ચલો આગળ વધીએ. whom does she કાઉન્સમાં લખેલું છે whom does she. whom એટલે કોને કોનું. બરાબર. ચલો whom does she કાઉન્સમાં ટોક. યુગ. હા સર
talking in the class. whom does she talk in the class? જો do does આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, યાદ રાખજો. હા whom સર. does she talk in the class? ચલો 94. whose car કાઉન્સમાં છે was. હવે તમારી મરજીથી તમારે do does did નો ઉપયોગ કરીને લખવાનો છે. ચલો યુગ. હા સર. whose car washing in the parking. whose car, હવે whose car ની washing બાજુમાં washing પણ washing. વોશિંગ માં am is are was were તો લખવું પડે ને. whose car is washing in the parking. અને એવું બી થાય whose car does he wash. ઓકે ચલો what are simple sentence. ધાર્મિક. What are you doing? ઓકે what are you doing? આગળ વધીએ. હવે તમને આવેલું છે doer is not important. doer is important એટલે કે સબ્જેક્ટ નું વાક્યમાં કોઈ જરૂરિયાત નથી. a new mobile was. ચલો એક્ટિવ એસિટી બનાવજો ફટાફટ. સેલડિયા ધ્રુવ. A new mobile was by me. bought was plus v3. a new હા. mobile was bought by Me. you, me અથવા me. okay he was selected. હવે ખાલી એક વસ્તુનું નામ આપો. In the cricket team. okay who was selected in the cricket team? આગળ all the questions were. આ પેસિવ નું બનાવો ફટાફટ. હર્ષ ઝડપથી 1 minute left. સર બનાવું. માનવ. All the હા, questions were written by me. okay all questions were written by me. ચલો water is drink આપેલું છે પેસિવ નું બનાવવા પણ ફટાફટ કોઈને બી આવડતું હોય તો બનાવવાનું સ્ટાર્ટ કરો. અચ્છા water is Water is drinking by me. ડ્રિંકિંગ નહીં drunk. Drink water is drunk by me. by me. અને હા અને છેલ્લે the clothes were washed. ઝડપથી. washed by washerman. washed okay by the clothes washerman. were washed by washer. અને બીજું આજે આપણે 100 સેન્ટેન્સ આપણે જોયા. ઓકે તો આ 100 સેન્ટેન્સ ની અંદર ટોટલ એટલે ગઈકાલે ને આજે 100 સેન્ટેન્સ જોયા. હવે જરા મ્યુટ કરી દેજો ને બધાને. મ્યુટ કર. ઓકે ચલો આગળ વધીએ. અને 100 સેન્ટેન્સ જે આપણે જોયા એની અંદર બધાએ 57 થી લઈને 100 સુધીના લખવાના બાકી હશે તે પૂર્ણ કરીને મોકલી આપજો હોમવર્ક. અને બીજું કે કાલે ડાયલોગ ગુરુવારે ડાયલોગ રાઇટિંગ ની સાથે સાથે આ બધા વાક્ય આપણે કેવા જોયા 5-5 વાક્ય જોઈએ એટલે 100 વાક્ય એટલે 20 ફંક્શન જોઈએ આપણે. ઓકે પણ હવે જ્યારે વાક્ય હું આપીશ તો એની અંદર બધા મિક્સિંગ હશે એટલે બધું જ ભેગું. પર્સન આવશે, ઇન્ક્વાયરી આવશે, ઓબ્લિગેશન આવશે, બધું ભેગું. એટલે આપણે ભેગું જ્યારે આવે ત્યારે કન્ફ્યુઝન નહીં આવે એના માટે પણ કેટલાક વાક્યો કરાવીશું. ઓકે ચાલો આપણે લેફ્ટ હવે થઈ જવાનું છે. ઓકે ગુડ બાય ટેક કેર. આમાં બે